આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 32। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ હેતપૂર્વક સાંભળશું। શ્રી રામાનંદ સ્વામી ફરેણી ગામે ધામમાં પધાર્યા। તેમનું 13મું કરીને સંતો હરિભક્તોને જમાડ્યા અને બ્રાહ્મણોને પણ જમાડ્યા અને 14 માંગને દિવસે મોટી સભા કરીને સહુને વાતચીત કરીને શાંતિ પમાડી। ત્યાર પછી 3 મંડળ બાંધ્યા। તેમાં પ્રથમ મુક્તાનંદ સ્વામીનું મંડળ બાંધીને ભુજ નગરમાં સત્સંગ કરાવવા મોકલ્યા અને બીજું મંડળ ભાઈ રામદાસજીનું બાંધીને જેતલપુર મોકલ્યા અને ત્રીજું મંડળ રઘુનાથ દાસજીનું બાંધીને અમદાવાદ મોકલ્યા। ત્યાર પછી ત્રીજી મહારાજ પોતે સંતોને લઈને ચાલ્યા તે ધોરાજી ગામ પધાર્યા। ત્યાં આપનું જ્યાં મંદિર છે ત્યાં સભા કરીને બિરાજ્યા। ત્યાં ગામમાંથી શ્રાવક વાણિયા વગેરે ઘણા લોકો બેસવા આવ્યા। તેમાં શ્રાવક લોકોએ પ્રશ્ન પૂછ્યા। તેના જવાબ આપીને તેમને પરાજિત કરીને તે દિવસે ચાલ્યા તે ગામ વાડેર પધાર્યા અને ત્યાં પ્રતાપસિંહ રાજાને ઘેર ઉતર્યા અને તેમના ઘરના એ થાળ કર્યો। પછી મહારાજને જમવા બોલાવ્યા ત્યારે મહારાજે નાહીને પીતાંબર પહેરીને જમવા બેઠા અને થાળ જમી મુખવાસ લીધો અને સંતોની પંક્તિ કરીને પોતે પીરસીને જમાડ્યા અને ત્યાં 2 દિવસ રોકાઈને ચાલ્યા તે મેઘપુર પીપલાણા આખા અગતરાય થઈને કાલવાણી પધાર્યા। રઘુનાથ અંબા શંકરને ઘેર થાળ જમ્યા અને સંતોને જમાડી શ્રી હરિ માંગરોળ બંદર પધાર્યા। ત્યાં આથમને દરવાજે બહાર આપની જગ્યા હતી તેમાં વ્યાપકાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી સદાવ્રત દેતા હતા ત્યાં પધાર્યા। ત્યારે સૌ સંતોએ આવી શ્રી હરિને દંડવટ કરીને પગે લાગ્યા। પછી શ્રીજી મહારાજને અર્થે થાળ કર્યો ને જમવા બોલાવવા આવ્યા ત્યારે મહારાજે નાહીને પીતાંબર પહેરીને જમવા બેઠા તે મહારાજ ધીરે ધીરે જમ્યા। પછી ચડું કરી જળપાન કરી મુખવાસ લીધો ને સંતોને પંક્તિ કરીને તેમને પીરસીને જમાડ્યા। ત્યાર પછી હાથ પગ ધોઈને સભામાં ગાદી તકિયા ઉપર બિરાજમાન થયા અને પોતાના મુખારવિંદ આગળ સંતોની પંક્તિ બેઠી હતી। તે વખતે ગામમાંથી ગોવર્ધનભાઈ તથા મૂળચંદભાઈ તથા આનંદજીભાઈ સંઘેડિયા તથા રાયચંદ શાહ વગેરે સર્વે હરિભક્તોએ આવી શ્રીજી મહારાજને દંડવટ કરી સભામાં બેઠા। તે વખતે રામાનંદ સ્વામીનો ખરખરો કર્યો કે સ્વામી ધામમાં ગયા। એને શ્રીજી મહારાજે વાતો કરીને સંભાવના કરી કહ્યું કે કાની ફિકર કરશો નહીં, પ્રગટ ભગવાન છે તે તમોને ઓળખાશે। આવું સાંભળી સૌ હરિભક્તો રાજી થયા। વળતે દિવસે શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા તે વખતે ગામમાંથી ગોવર્ધનભાઈ તથા મૂળચંદભાઈ આનંદજીભાઈ તથા રામચંદ શેઠ વગેરે ઘણા હરિભક્તો શ્રીજી મહારાજની પગે લાગી સભામાં બેઠા ત્યારે મહારાજે તે હરિભક્તો પાસે વાત કરી કે આ કાળાંતરની બુરાયેલી વાવ છે તે ગળાવવી છે। ત્યારે હરિભક્તોએ કહ્યું બહુ સારું મહારાજ, સાધુ સંતને તથા હરિભક્તોને નહાવા ધોવા તથા પીવાના પાણીનું બહુ જ અનુકૂળ પડશે। પછી વળતે દિવસે ગામમાંથી મજૂર બોલાવીને વાવને ગાળ કઢાવવા લાગ્યા। તેમાંથી સુંદર મીઠું અમૃત જેવું પાણી થયું ત્યારે શ્રીજી મહારાજે સર્વે હરિભક્તોને કહ્યું આપને સૌનું ભલું કરીએ તો કેમ? ત્યારે સૌએ કહ્યું ભલે। ત્યારે મહારાજ કહે સીધું સામાન ગામમાંથી લાવો અને વિદ્વાન બ્રાહ્મણોને બોલાવો
ત્યારે સર્વે હરિભક્તો સીધો સામાન ગાડા ભરીને લાવ્યા, અને ગામમાં બ્રાહ્મણોને 84નું નોતરું પણ દઈ આવ્યા. તે વખતે ભગવાન બ્રાહ્મણો પણ આવ્યા, અને વાવને કાંઠે વેદી કરાવી હોમ હવન કરાવવા લાગ્યા. તે વખતે સીધું સામાન જોઈને બીજા સાધુ તથા હરિજનના મનમાં બીક લાગી કે સીધું સામાન પૂરું થશે કે નહીં. તે વાત સહેજે મહારાજની આગળ કરી કે, હે મહારાજ, સીધો સામાન તો થોડું છે, તે પૂરું કેમ થશે? ત્યારે મહારાજે કહ્યું, ભગવાન પૂરું કરશે, તમે બેઠા ભજન કરો. તે વખતે ગામમાંથી બ્રાહ્મણો આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, તમારે જેટલો જોઈએ તેટલો બધો સામાન લઈ જાઓ. ત્યારે બ્રાહ્મણો સીધું સામાન લઈને આત્મારામ વૈરાગીની જગ્યામાં ગયા, અને ત્યાં રસોઈ કરવા માંડ્યા. અને આપની જગ્યામાં સાધુઓએ રસોઈ કરવા માંડી. તે શીરો, પૂરી, દાળ ભાત, શાક કરીને મહારાજને જમાડ્યા, અને પછી સંતો હરિજનોને જમાડ્યા, અને પછી તીર્થવાસી તથા ગરીબ લોકો સૌને પંક્તિ કરીને તેમને પણ પીરસીને જમાડ્યા. અને બ્રાહ્મણોએ આત્મારામ વૈરાગીની જગ્યામાં રસોઈ તૈયાર કરી રહ્યા. તે વખતે પરદેશી એક બ્રાહ્મણ પૂછતો આવ્યો કે, અહીં જીવન મુક્તા 84 જમાડે છે, તે ક્યાં છે? ત્યારે ગામના લોકોએ કહ્યું, ગામ બહાર આથમને દરવાજે આત્મારામ વૈરાગીની જગ્યામાં બ્રાહ્મણો રસોઈ કરે છે. તે સાંભળી તે જગ્યામાં એ પરદેશી બ્રાહ્મણ આવ્યો, અને બ્રાહ્મણોને કહ્યું, તમે જીવન મુક્તાની 84 જમો છો. ત્યારે બ્રાહ્મણો બોલ્યા કે, અમે સીધો સામાન 84ના લાવ્યા છીએ, અને તેની રસોઈ લાડુ, દાળ ભાત, શાક તૈયાર કરેલ છે, તે તમારે જમવું હોય તો આવો. ત્યારે પરદેશી બ્રાહ્મણ બોલ્યો, જે અમે જીવન મુક્તાની 84 જમશું, પણ તેમનું દૂધ કયું છે તે જાણો છો? ત્યારે બ્રાહ્મણો બોલ્યા, અમે કાંઈ જાણતા નથી. ત્યારે બ્રાહ્મણ કહે, મારી સાથે ચાલો આપણે ત્યાં જઈને પૂછીએ. ત્યારે સર્વે બ્રાહ્મણો ભેગા થઈને રસોઈ ઢાંકીને મહારાજ પાસે આવ્યા. ત્યારે તે બ્રાહ્મણોને આવતા જોઈ શ્રીજી મહારાજ બોલ્યા, જે તમે કેમ આવ્યા? કાંઈ વધારે સીધો સામાન જોઈએ છે? ત્યારે બ્રાહ્મણો કહે, સીધો સામાન તો પુષ્કળ છે, પણ અમે તો તમને પ્રશ્ન પૂછવા આવ્યા છીએ. ત્યારે મહારાજે કહ્યું, જે પૂછવું હોય તે પૂછો. ત્યારે તેઓ કહે, મહારાજ, આપનું દૂધ કયું છે તે કહો, તો જ અમે જમીએ. ત્યારે મહારાજ કહે, તમારે દૂધનું શું કામ છે? તમારે તો લાડુ જમવા છે ને, તે તમે જમો. ત્યારે બ્રાહ્મણો બોલ્યા કે, તમારું દૂધ જે હોય તે કહો, તો જ અમે જમશું, નહીંતર જમશું નહીં. ત્યારે શ્રીજી મહારાજે તે વખતે પોતાનું અલૌકિક દર્શન દીધું, ને માથે મોર મુગટ અને વસ્ત્ર સર્વે ઝરિયાની ધારણ કરેલા, ને ચારભુજા, ને તેમાં આયુધ એવા શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારેલા, અને ડાબે પડખે શ્વેત મૂર્તિ, તેમને 4 હાથ, 4 મુખ, 4 પાદ, અને અષ્ટનેત્ર એવા ધર્મદેવને 2 હાથ જોડીને ઉભેલા દીઠા. અને જમણે પડખે ભક્તિ માતાને પૂજા વિધિની સોનાની થાળી લઈને ઉભેલા દીઠા. એવા અલૌકિક દર્શન કરીને સર્વે બ્રાહ્મણો મનમાં પસ્તાયા, ને બહુ જ આશ્ચર્ય પામ્યા, ને બોલ્યા, જે આ જીવન મુક્તા તો સાક્ષાત વિષ્ણુ ભગવાનનો અવતાર છે. તેમને પૂછવા આવ્યા, મોટી ભૂલ થઈ છે. એમ બોલીને સૌ બ્રાહ્મણો છાનામાના આત્મારામ વૈરાગીની જગ્યામાં જઈને રસોઈ તૈયાર હતી તે જમ્યા. તે દિવસે ગામમાંથી વાજા સાંભળીને તથા હોમ હવન થતો હતો તે જોવા સારું સર્વે મતપંથી ભેગા થયા હતા. તેઓએ મહારાજને કહ્યું કે, અમને અમારા ઈષ્ટ દેવના દર્શન કરાવો. ત્યારે શ્રીજી મહારાજે સૌને સમાધિ કરાવીને પોતાના ઈષ્ટદેવના દર્શન કરાવ્યા, ને તેમને પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો.
તે જોઈને તે માણસો શ્રીજી મહારાજનો આશરો કર્યો. એવી રીતે તે જગ્યાએ અલૌકિક પ્રતાપ દેખાડી ઘણા લોકોની ભ્રાંતિ ભાંગી પોતાનું પુરુષોત્તમપણું દેખાડી રાજી કર્યા હતા. તે પછી વળતે દિવસે સાધુને રહેવા માટે અને તીર્થવાસીઓને જમાડવાની રસોઈ કરવા 3 ઓરડા ચણાવ્યા. તે ઓરડાના બારના દક્ષિણ બાજુ મૂકેલા હતા અને થડમામ ઉગમની તરફની આંબલીનું ઝાડ છે તેના થડમામ ઉગમના બહારની ખડકી મુકાવી હતી. પછી મોટા સાધુઓ અને હરિભક્તોને એ ઓરડામાં નિત્ય સવારમાં નાહી પૂજા કરીને એકી સાથે પંક્તિબંધ બેસાડીને પોતાના હૃદય સામે વૃત્તિ રખાવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરાવતા. પછી જેમની ઉપર પોતે દ્રષ્ટિ કરે એને સમાધિ થાય અને જેમને જે ઘટે તેમને તે ધામમાં મોકલતા. પછી સમાધિ માંગથી જગાડીને સભામાં દરેક જુદા જુદા ધામની વાતો કરાવતા. એમાં કોઈ કહે હું બ્રહ્મ મોલમાં જઈને આવ્યો, કોઈ કહે હું ગોલોકમાં જઈને આવ્યો, કોઈ કહે હું વૈકુંઠમાં જઈને આવ્યો ને કોઈ કહે હું શ્વેત દ્વીપમાં જઈને આવ્યો ને કોઈ કહે હું બદ્રિકાશ્રમમાં જઈને આવ્યો અને કોઈ કહે હું શેષશાહી મહાવિષ્ણુના લોકમાં જઈને આવ્યો. જેમ જેને જ્યાં જેવા દર્શન થતાં તેમ તેઓ તે સર્વે ધામની વાતો કરતા. તે સાંભળી શ્રીજી મહારાજનો સર્વે લોકોને અલૌકિક મહિમા જણાયો અને રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા સંતોને મહારાજ શ્રી પ્રત્યે ભગવાનનો નિશ્ચય થયો. વળી જ્યારે શ્રીજી મહારાજ ગામમાં મૂળચંદ શેઠને ઘેર તથા ગોવર્ધનભાઈને ઘેર જમવા પધારતા ત્યારે પોતાની ચાકડીમાં રૂપાની ઘૂઘરીઓ ટકાવી હતી. તે ઘૂઘરીઓનો રણકાર કરતા બજારમાં ધીમે ધીમે ચાલતા. તેથી ઘૂઘરીનો રણકાર સાંભળવા માત્રથી લોકોને સમાધિ થઈ જતી. એટલે ગામના લોકોને ભય થયો કે સ્વામિનારાયણ તો જાદુગર છે. તેથી કોઈ મનુષ્ય શ્રીજી મહારાજ સામું જોતા નહીં અને ઘૂઘરીનો અવાજ સંભળાય ત્યારે પોતાના કાન પણ બંધ કરી દેતા. વળી વાતો કરતા કે રખીને જીવન મુક્તા સ્વામિનારાયણની ચાકડીની ઘૂઘરીનો અવાજ સાંભળશું તો બેભાન થઈ જશું. વળી કહેતા કે સ્વામિનારાયણ સામું જોશું તો તે જાદુ મંતર કરશે. તે કારણસર સૌ સંતાવા માંડતા. તેવામાં એક વેપારી મહાજને મહારાજના દર્શન કર્યા. તેથી તે વખતે તેને સમાધિ થઈને એમને એમ હાથમાં પાટિયું રહ્યું ને ઊભો થઈ રહ્યો ને મહારાજ તો તેને પડખે થઈને ગોવર્ધનભાઈને ઘેર પધાર્યા. મેં તેમની મેડીના ગોખમાં બિરાજમાન થયા. તે વખતે તે ગોખની સામેની મેડી ઉપર એક જણ નળિયા ચાલતો હતો. તેણે મહારાજ સામું જોયું. તેને સમાધિ થઈ અને ઉપરથી નીચે પડ્યો. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનો પ્રૌઢ પ્રતાપ દેખાડી સમાધિનું આંકરું પ્રકરણ ચલાવ્યું હતું. વળી એક દિવસ મહારાજ ગોવર્ધનભાઈને ઘેર થાળ જમવા પધારતા હતા ત્યારે તે ઘૂઘરીવાળી ચાકડીઓ પહેરી હતી. તેની ઘૂઘરીનો રણકાર સાંભળી એક ડોશી ઘરનું કામકાજ કરતી હતી. તે ઘરનું કમાડ બંધ કરીને બેસી ગઈ. તે જ્યારે મહારાજ શ્રી નીકળ્યા તે વારે તે ડોશીએ ઘરના કમાડની તિરાડ માંગથી નજર કરીને શ્રીજી મહારાજ સામું જોયું. ત્યારે મહારાજે પણ તે ડોશી સામું જોયું. ત્યાં ડોશીને સમાધિ થઈ ગઈ અને શ્રી પ્રભુની મૂર્તિ તેના ચિત્તમાં ચોંટી ગઈ ને જ્યારે સમાધિ માંગથી ઉઠી ત્યારે બૂમો પાડવા લાગી કે મને સ્વામિનારાયણ વળગ્યા છે અને હું જે ક્રિયા કરું છું ત્યાં સ્વામિનારાયણ દેખાય છે ને મને કંઈ કામકાજ કરવા દેતા નથી ને અખંડ દેખાયા કરે છે. તેમ કહીને રોતી રહેતી. તે વખતે મહારાજ શ્રી તો ગોવર્ધનભાઈને ઘેર થાળ જમીને બેઠા હતા. તે વખતે
મૂળચંદભાઈએ આવીને મહારાજને કહ્યું, હે મહારાજ, એક ડોશી ગામમાં બૂમાબૂમ કરે છે કે મને સ્વામિનારાયણ વળગ્યા છે. તેથી રોવે છે ને કકળાટ કરે છે. જે જોવા સારું ગામના ઘણા લોકો ભેગા થયા છે, માટે તે ડોશીનું દુઃખ મટાડો. ત્યારે મહારાજ કહે, ભલે, આપણે એના ઘેર જઈએ. એમ કહી શ્રીજી મહારાજ પોતે પધાર્યા અને ડોશીને પૂછ્યું, હે ડોશી, તારે શું દુઃખ છે? તે તું કહે. ત્યારે તે ડોશી બોલી કે તમે મને વળગ્યા છો, માટે હું જે ક્રિયા કરું છું ત્યાં મને તમે દેખાવ છો. તે દુઃખ મટાડો. ત્યારે શ્રીજી મહારાજ કહે, અમારા વર્તમાન ધાર તો તને અમે નહીં દેખાઈએ. ત્યારે ડોશી બોલી કે મને ન દેખાવ તો હું વર્તમાન ધારું. ત્યારે મહારાજે તેને વર્તમાન ધરાવ્યા. તે પછી મૂર્તિ દેખાતી મટી ગઈ અને શ્રીજી મહારાજ મૂળચંદભાઈને ઘેર પધાર્યા. ત્યાં 2 ઘડી બેસીને પછી ઉતારે પધાર્યા. એમ જ્યારે બહુ સમાધિઓ કરાવવા માંડી ત્યારે ગામના મુસ્લિમ નવાબ બદરુદ્દીનની પાસે જઈને ગામના લોકોએ વાત કરી કે આપના ગામમાં સ્વામિનારાયણે જાદુ પ્રગટ કર્યું છે. તે જેને મળે તેને સમાધિ કરાવે છે. ત્યારે બીજે દિવસે નવાબ પણ પોતાની કચેરીના માણસો હતા તેને સાથે લઈ ગામ બહાર સદાવ્રતની જગ્યામાં સમાધિ જોવા આવ્યા. ત્યારે મહારાજે તેમને આસન આપી સન્માન કરીને બેસાડ્યા. ત્યારે તે નવાબ મહારાજની સન્મુખ બેઠા અને થડમાં જમાદાર પણ બેઠા ને બીજા અમલદારો પણ તે દરબારની આજુબાજુ બેઠા. ત્યારે શ્રીજી મહારાજે વાતો કરવા માંડી. તે વાતો કરતા કરતા હાથનું લટકું કર્યું. તે સમયે ઓરડા સામે વાવની પાસે કબૂતરો ચણચણતા હતા. તેમને સમાધિ થઈ. તે ચિત્તાપાટ થઈને પડ્યા. ત્યારે તે આ લોકોએ જોયું અને વળી પાછી વાતો કરતા કરતા હાથનું લટકું કર્યું. તે કબૂતરોની સમાધિ ઉતરી ને તે ઉડીને ઝાડ પર બેસી ગયા. આ ચરિત્ર જોઈ જમાદાર હતો તેણે પોતાના મનમાં સંકલ્પ કર્યો કે જો નવાબ સાહેબ હુકમ કરે તો આ જાદુગર સ્વામિનારાયણને હું બીજે ગામ મૂકી આવું. તે શ્રીજી મહારાજ અંતર્યામીપણે જાણી ગયા ને જમાદારને સમાધિ કરાવી. ત્યારે તે નીચે ઢળી પડ્યો અને જમપુરી માંગ ગયો. ત્યાં તેને યમદૂતો મારવા લાગ્યા. ત્યારે અહીં પડેલો દેહ પછડાવા લાગ્યો. તેથી સાધુએ પૂછ્યું, હે મહારાજ, આને તે શું થાય છે? ત્યારે મહારાજે કહ્યું, તેણે જે અવળા સંકલ્પ કર્યા તેનો દંડ દેવાય છે. એમ કહીને તેને સમાધિ માંગથી જગાડ્યો. તે ટાણે જમાદાર ઉઠીને મહારાજને પગે લાગ્યો અને કહ્યું કે હે મહારાજ, આપ મારા ગુનાઓને માફ કરો. આપ તો બહુત બડા હઈ. એમ કહીને હાથ જોડીને ગોઠણિયા ભર થઈને જેમ નમાજ કરતો હોય તેવી મુદ્રામાં મસ્તક નમાવીને પગે લાગવા માંડ્યો. ત્યારે મહારાજ કહે, એ જમાદાર, અમે તમારા તમામ ગુનાઓ માફ કર્યા છે. ત્યારે તે જમાદાર રાજી થઈ બેઠો. તે વખતે બદરુદ્દીન નવાબે એક પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, અમારા कुरान कहेल छे कि खुदा का तो कोई अवतार नहीं होता, और आप हिंदुओं में भगवान के 10 अवतार का नाम क्या और तेमना धाम क्या है? त्यारे महाराज बोलिया के ब्रह्मा, विष्णु अने शिव, अनिरुद्ध, प्रद्युम्न अने संकर्षण ए 6 सगुण मूर्ति छे, अने नर नारायण, वासुदेव नारायण, श्री लक्ष्मी नारायण अने श्री कृष्ण नारायण ए 4 निर्गुण मूर्ति छे। तेमां ब्रह्माजी सत्य लोकमां, विष्णुजी वैकुंठ लोकमां तथा शिवजी कैलाशमां अने अनिरुद्ध तेमज प्रद्युम्न मेरु पर्वत उपर रहे छे, अने संकर्षण एलावत खंडमां रहे छे। ए 6 धाम सगुण मूर्तिना छे। ने नरनारायण देव बद्रिकाश्रममां रहे छे।
વાસુદેવ નારાયણ શ્વેત દ્વીપમાં રહે છે અને શ્રી લક્ષ્મીનારાયણ શ્વેત વૈકુંઠમાં રહે છે ને શ્રીકૃષ્ણ નારાયણ ગોલોક ધામમાં રહે છે. એવી રીતે 4 નિર્ગુણ મૂર્તિના ધામ છે. તે સાંભળી નવાબ રાજી થયા. પછી તે બોલ્યા, જે અમારા કુરાનમાં એમ કહ્યું છે કે 1,80,000 ઓલિયા ખુદા કા કેસા હે, તે મને આપની કૃપાથી બતાવો. ત્યારે શ્રીજી મહારાજે તે નવાબને સમાધિ કરાવીને ધામ બતાવ્યું. ત્યાં દિવ્ય સિંહાસનમાં પોતે બિરાજમાન હતા અને ફરતા અનંત કોટી મુક્તોને જોયા. એ ટાણે નવાબે જાણ્યું જે સ્વામિનારાયણ તો આપોઆપ ખુદા છે. પછી તે નિશ્ચય કરીને શ્રી હરિની મૂર્તિમાં જોડાઈ ગયા અને મૂર્તિનું સુખ લેવા માંડ્યા. તે 2 કલાક થઈ ત્યારે નવાબના માણસોએ મહારાજને કહ્યું, અમારા નવાબને તમે શું કરી નાખ્યું છે? માટે તમે એને જગાડો નહીં તો લડાઈ હો જાયેગી. ત્યારે મહારાજે નવાબને કહ્યું, હવે તમે જાગો. ત્યારે નવાબ બોલ્યા, મને તો તમારી મૂર્તિનું ખૂબ જ સુખ મળે છે, તે લેવા દો ને. ત્યારે મહારાજ બોલ્યા, જે તમારી સાથે આવેલા માણસો ઉતાવળ કરે છે. એમ કહીને સમાધિમાંથી જગાડ્યા. ત્યારે નવાબે જાગીને મહારાજને પ્રણામ કર્યા અને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આપના ધામનું સુખ મેલીને અહીં પધાર્યા, તેનો શો અભિપ્રાય છે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, અમે 6 અભિપ્રાય લઈને અહીં આ બ્રહ્માંડમાં આવ્યા છીએ. તેમાં એક તો એકાંતિક ધર્મનું પ્રવર્તન, બીજો અમારા માતા ભક્તિ અને પિતા ધર્મ તેમને પુત્રનું સુખ આપવું, ત્રીજો અભિપ્રાય તે સર્વે ધામોના મુક્તોને પોતાની મૂર્તિ માંગથી તે ધામના અવતારો રૂપે દર્શન આપી પોતે જ તે રૂપે થાય છે એવો દ્રઢ નિશ્ચય કરાવવો અને ઉપાસનાની દ્રઢતા કરાવવી. ચોથો એ અભિપ્રાય છે કે મુમુક્ષુ જીવોને વનમાં, તીર્થમાં, પર્વતોમાં જ્યાં હોય તેને ખોલીને અમારા સ્વરૂપનો નિશ્ચય કરાવવો. અને પાંચમો અભિપ્રાય અમારો અક્ષરાતીત પુરુષોત્તમ સ્વરૂપ સમજાવીને તેમને અમારા ધામમાં લઈ જવા. અને છઠ્ઠો અભિપ્રાય એ છે કે બ્રહ્મચર્ય વ્રત પળાવીને મુમુક્ષુ જનોને અમારી મૂર્તિમાં જોડવા. એ પ્રમાણે 6 અભિપ્રાય પ્રવર્તાવવા સારું અમે પુરુષોત્તમ નારાયણ પોતે આ પૃથ્વી ઉપર અવતર્યા છીએ એમ તમે સમજો. પછી તે સમયે નવાબ અને બીજા સંતોને એમ સમજાણું કે મહારાજ તો સર્વ અવતારના અવતારી છે. તે વખતે નવાબે શ્રીજી મહારાજને પ્રણામ કરી પગે લાગીને કહ્યું, મને વર્તમાન ધરાવો. ત્યારે શ્રી હરિએ પાણી મંગાવ્યું અને તેમને વર્તમાન ધરાવ્યા. પછી તે પોતાને ઘેર ગયા. આમ શ્રી હરિ એ ગાદીએ બેઠા પછી માંગરોળ માંગ સમાધિ પ્રકરણ ચલાવી લોકોને પોતાના સ્વરૂપમાં જોડ્યા ને ભગવાનપણાની પ્રતીતિ કરાવી. ને હવે આગળના ચરિત્રો આપને આવતા ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.